મહાદેવ કેમ છે? મજામાં? લાસ્ટ લેક્ચર છે વેવ ઓપ્ટિક્સનો, રાઈટ? જેટલા પણ કામના દાખલા છે એની ચર્ચા આ વિડીયોમાં કરી લેશું એટલે વાર્તા થઈ પૂરી. સારું લ્યો. ઉદાહરણનું 10.9 આમ તો થિયરીમાં કરાવી દીધું છે, એનું એક્ઝામ્પલ મેં રફલી આપ્યું હતું, પણ આ રીતે રકમ લખીને નહોતો ચર્ચા કરીએ તો અત્યારે કરી લઈએ, રાઈટ? ઉદાહરણનો 10.9 અને સ્વાધ્યાયનો લગભગ 10.8 બે સેમ જ એક્ઝામ્પલ છે, એક જ સરખી માહિતી છે. આપણા કવિથી રિપીટેશન થઈ ગયું છે. સંસાર છે હાઈલા કરે. અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, હે ને? આપણે બ્રુસ્ટરનો નિયમ ભણી ગયા ત્યારે આપણે જોયું હતું કે જ્યારે પણ શું થાય બેટા, તો કે આપાત કિરણ બે ભાગમાં વહેંચાય, એક પરાવર્તિત કિરણ અને એક વક્રીભૂત કિરણ, અને આ એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. ત્યારે સમજવું કે જે આપાત કોણ હતો તમારો એ કેના જેટલો હશે, તો કે પોલરાઇઝિંગ એંગલ, હે ને? પોલરાઇઝિંગ એંગલ પણ કહેવાય અથવા બ્રુસ્ટર એંગલ પણ કહેવાય, રાઈટ? જેને હું θB તરીકે ઓળખાવું છું, બરાબર? આપણી ચોપડીમાં IB લખેલું છે, બ્રુસ્ટર એંગલ, રાઈટ? તો આ વસ્તુની ચર્ચા થઈ હતી. જ્યારે આપાત કોણ કેના જેટલો હશે? θB જેટલો. અહીંયા હું લખું છું, θB પણ લખી શકાય અથવા તમારી NCERTમાં જે IB લખેલું છે એ શું છે? બ્રુસ્ટર કોણ કહેવાય, અથવા આનું બીજું નામ છે ધ્રુવીભવન કોણ પણ કહેવાય બેટા. શું કહેવાય? ધ્રુવીભવન કોણ. આ એંગલે જ્યારે તમે પ્રકાશને અહીંયાથી આપાત કરાવશો, આ સપાટીએ દોરેલો લંબ છે, ત્યારે આ જે પરાવર્તિત કિરણ છે બેટા, થિયરીને તાજી કરો. આ જે પરાવર્તિત કિરણ છે બેટા, ક્યારે? જ્યારે તમે પ્રકાશને ધ્રુવીભવન કોણ જેટલા કોણે આપાત કરાવો ત્યારે પરાવર્તિત કિરણ બેટા કેવું જોવા મળશે, તો કે 100% તલ ધ્રુવીભૂત જોવા મળશે, બરાબર? અને ત્યારે પરાવર્તિત કિરણ અને જે વક્રીભૂત કિરણ છે બેટા, એ બે વચ્ચેનો એંગલ કેટલો જોવા મળશે, તો કે 90 ડિગ્રી. હા, એનું મુખ્ય શરત છે, બરાબર? તો આ સંદર્ભમાં આપણે તારવેલું છે કે tan θB બ્રુસ્ટર એંગલ કેના જેટલો છે, તો કે ઘટ માધ્યમના વક્રીભવનાંક જેટલો. અહીંયા જે માધ્યમ છે એ કેવું છે? ઘટ માધ્યમ છે, બરાબર? તો tan θB ઇઝ ઇક્વલ ટુ વોટ? n. હવે તમને એવું પૂછે છે એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો હશે? તો આપણે I શોધવાનું છે અથવા તો θB શોધવાનું છે, બે એક જ છે, રાઈટ? સો કાચનો વક્રીભવનાંક તમને ખબર છે કેટલો છે? 1.5. This is 1.5. So θB is equal to tan inverse 1.5. This answer is approximately 56 point something છે, તો તારી રેફરન્સમાં જે આપેલું છે 57 ડિગ્રી. આનો મતલબ શું થયું બેટા, કે જ્યારે તમે હવા અને કાચને જુદી પાડતી સપાટી પર 57 ડિગ્રીના કોણે, લંબથી 57 ડિગ્રીના કોણે જ્યારે પ્રકાશને આપાત કરાવશો ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હશે, તથા પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે કેવો હશે? તલ ધ્રુવીભૂત હશે, બરાબર? એ પણ એક શરત કહી શકાય. આવું પણ પરીક્ષામાં JEE નીટમાં પૂછી શકાય, રેડી? તો આ તો તમારો ઉદાહરણનો 10.9. આવો જ સેમ દાખલો છે સ્વાધ્યાયનો 10.8. બેયની રકમ સેમ જ છે, બરાબર? એટલે એને આપણે રિપીટ નહીં કરીએ. ત્યાર પછી આવો સ્વાધ્યાયમાં 10.9. વાસ્તવમાં તો આ શેનો દાખલો છે ખબર? કિરણ પ્રકાશ શાસ્ત્રનો દાખલો છે, પણ આમાં ઠોકી દીધું છે, તો આમ ગણી લઈએ. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. એક સમતલ પરાવર્તક સપાટી એવી છે, પરાવર્તક. સો હિયર ઇટ ઇઝ સોલ્યુશન. પરાવર્તક સપાટી કેવી હોય? આ પ્રકારની હોય પરાવર્તક સપાટી. સો ધીસ ઇઝ યોર રિફ્લેક્ટિંગ સરફેસ. પરાવર્તક સપાટી. લેમડા 5000 આપી દીધું છે, 5000 એંગસ્ટ્રોમ.
પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલા છે? પરાવર્તિત પ્રકાશ કયા માધ્યમમાં હોય? જે માધ્યમમાં આપાત કિરણ હોય, દાખલા તરીકે આ પ્રકાશનું કિરણ તમે આપાત કર્યું, આ નોર્મલ, તો પરાવર્તન પામી અને પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં જાય મોટા. પરાવર્તનના નિયમ શું હતા? જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. અહીંયા શું લખીએ કે એંગલ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ આર. પરાવર્તન માટે લખીએ કે તો પરાવર્તિત થયેલું કિરણ બેટા એક જ માધ્યમમાં છે ને. દાખલા તરીકે મને માધ્યમ એક કીધું, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એક જ માધ્યમમાં છે, તો તરંગ લંબાઈ થોડી બદલે છે ને. તરંગ લંબાઈ ના બદલે. તરંગ લંબાઈ ક્યારે બદલે? જ્યારે માધ્યમ બદલે તો. ઝડપ ક્યારે બદલે? જ્યારે માધ્યમ બદલે તો. પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ, ઘટમાંથી પાતળામાં જાઓ તો તરંગ લંબાઈ પણ બદલે અને તરંગની ઝડપ v પણ બદલે. શું ન બદલે? તો કે તરંગની આવૃત્તિ ન બદલે કોઈ પણ સંજોગોમાં. એ આપણને ખ્યાલ છે, કારણ કે આવૃત્તિ બેટા શેનો ગુણધર્મ છે? આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, જ્યારે તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે. તો માધ્યમ ચેન્જ નથી થતું બેટા, તો તરંગ લંબાઈ ચેન્જ થવાનો સવાલ જ પેદા નથી થતો. ઓકે સર, સમજાઈ ગયું કે સારું. તો લેમ્બડા તમને આપેલું છે 5000 એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવો બેટા, 10⁻10 મીટર. સો લેમ્બડા ઇઝ નથિંગ બટ 5 × 10⁻⁻7 મીટર. ફાઇન. હવે લખો અહીં પરાવર્તિત તરંગ પણ આપાત તરંગના માધ્યમમાં જ હોવાથી, એટલે કે એક જ માધ્યમમાં તરંગ લંબાઈ બદલાશે નહીં. તરંગ લંબાઈ બદલાશે નહીં. એટલે પહેલો આન્સર આપણે મળી ગયો. કેટલો? 5 × 10⁻7 મીટર. આ કે નહીં? તો કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ, જે આપણે શોધવાનું છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ, બરાબર. આપાતની પણ એ જ અને પરાવર્તિતની પણ એ જ. હવે આપણે શું પૂછ્યું છે? આવૃત્તિ કેટલી હશે? તો આપણી પાસે ઇક્વેશન છે જ સરસ મજાનું, c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. ગમે ત્યારે ભૂલી જાય તો યાદ રાખજે, આનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ શું હોય? મીટર. આનો એકમ શું હોય? સેકન્ડ ઇન્વર્સ. ડાબી ને જમણી બાજુ સરખી થઈ ગઈ એનો મતલબ કે તારું સમીકરણ સાચું છે. આવૃત્તિ શેમાં હોય? પ્રતિ સેકન્ડમાં હોય ને, ખ્યાલ આવે ને? એટલે સેકન્ડ ઇન્વર્સ તો સાચું છે. ડાબા બરાબર જબા, પારિમાણિક સૂત્ર, બીજું ચેપ્ટર, હે ને. તો એ રીતે તમે એને ગોખો નહીં. કલાક ભૂલાઈ જાય, કદાચ બાળકને ભૂલાઈ જાય. આવું બીજું સમીકરણ v બરાબર લેમ્બડા ઇન્ટુ એફ પણ છે. એ માધ્યમ માટે, આ ફ્રી સ્પેસ માટે. તો અહીંયા કાંઈ સ્પેસિફાઈ નથી કરેલું, તો આને હું ફ્રી સ્પેસ તો ન લઈ શકું, પણ હવા તો અવશ્ય લઈ શકું. આમાં ક્યાં કંઈ ચોખવટ કરેલી છે? કાંઈ નથી. તો હવા લઈ લ્યો. તો હવા માટે c લખીએ કે 3 × 10⁻8. f ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા? c upon લેમ્બડા 3 × 10⁸ ડિવાઇડેડ બાય 5 × 10⁻⁻7. 3/5 એટલે એ થઈ ગયું 0.6, બરાબર. એટલું જ થશે ને? 30/5 એટલે 6, બરાબર. 0.6 એને ગુણાકારમાં થઈ ગયું આ 10⁸ ને 9 ને 6 15, અથવા f બરાબર થઈ ગયું 6 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ. આ શું થઈ ગયું બેટા? તો કે પરાવર્તિત તરંગની આવૃત્તિ. તો પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને એની આવૃત્તિ. તરંગ એ લખીએ અને પ્રકાશ એ લખીએ, કંઈ ખોટું નથી. પરાવર્તિત પ્રકાશની અથવા પરાવર્તિત તરંગની આવૃત્તિ 6 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ. ચાલો, બીજો પાર્ટ થોડો ખારો. કયા આપાત કોણે પરાવર્તિત કિરણ, એટલે કે આ
નામ આપી દઉં AB અને આપાત AB અને પરાવર્તિત BC. પરાવર્તિત એટલે કે BC અને BC કિરણ. આ BC કિરણ પરાવર્તિત એ આપાત કિરણને લંબ હશે. હવે આપાત કિરણને લંબ હોય એનો મતલબ કે આ બે વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. તો જ એકબીજાને લંબ કહેવાય. હવે શાંતિથી જો, જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. એનો મતલબ આ I છે તો આ પણ કેટલો થાય? I. અને એ બેયનો સરવાળો થઈને શું થવું જોઈએ? તો કે 90 ડિગ્રી. રેડી? તો અહીંયા લખું છું બાજુમાં. આને આપણે સાફ કરી નાખીએ. પોઝ કરીને સ્નેપશોટ પાડવો તો પાડી લે. વિડીયો સાઈડમાં આવી જાવ. લખવું લખી લઉં. પોઝ કરતાં કેટલી વાર થઈ ગયું? તો એ નાનકડી ગણતરી છે એ હું અહીંયા કરું છું. તને રકમમાં શું કીધું ધ્યાનથી વાંચ. ક્યાંક આપાત કોણે I શોધવાનું છે. પરાવર્તિત કિરણ અને આપાત કિરણ એકબીજાને લંબ હોય તો આ પરાવર્તિત કિરણ આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ એકબીજાને કેવા હોય છે? લંબ. પણ વચ્ચે ક્યાં ખૂણો? તો કે આ I જેટલો છે અને આ I જેટલો છે. I ને R બે હરખા છે. મતલબ I વત્તા I બરાબર શું થવું જોઈએ? તો કે લંબ એટલે કે 90 ડિગ્રી. એનો મતલબ કે I વત્તા I મસ્ટ બી ઇક્વલ ટુ 90 ડિગ્રી. સો 2I ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સો I ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? 45 ડિગ્રી અથવા π/4 રેડિયન. જે આન્સર એક્ઝામમાં પૂછ્યો એ ટીક કરી દેવાનો. એ કે સાહેબ દાખલો ગણવાનો કીધું તો બે લખી નાખાય. આપણું શું છે? હા કે ના? હા સાહેબ હા. સો જ્યારે આ 45 ડિગ્રી હશે આપાત કોણ, ત્યારે આ 45 I 45 જેટલો હોય આપાત કોણ એટલો જ પરાવર્તિત કોણ. 45 90 થઈ ગયા ને ઓટોમેટિક એકબીજાને લંબ. તો પછી હાલો એના પછીના દાખલા ગણીએ. પોઝ કરી નાખો વિડીયોને. લખવું હોય તો લખી લો કંઈ એમાંથી. હવે અહીંયા આપણને પૂછે છે સ્વાધ્યાય 10.10 રેગ્યુલર સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ. 4 mm જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાનને સારી સન્નિકટતા હોય. તો તમને ખબર છે હે ને? ફ્રેનલ અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સન્નિકટતા ધરાવે છે. સારી સન્નિકટતા ધરાવે છે. દેટ્સ ઇટ. તો યાદ છે ને સૂત્ર? શું છે બેટા સૂત્ર? ZF ઇઝ ઇક્વલ ટુ A² A² શું છે? તો કે અડચણનું પરિમાણ શું છે? 4 mm હે ને? 4 mm ને કઈ રીતે લખીએ? 4 ગુણાકારમાં 10⁻³ મીટર આખાનો વર્ગ ના છેદમાં 400 નેનોમીટર લેમ્બડા. એને કઈ રીતે લખશો? 400 ગુણાકારમાં 10⁻⁹. સાદુરૂપ દઈ દે. અંશમાં કેટલું થઈ ગયું? તો કે 4 નો વર્ગ 16 ગુણાકારમાં 10⁻⁻ ગુણાકાર થયો. અહીંયા વર્ગ ઠોકી દે નહીં. મજા જ આવી કે. અને આ થઈ ગયું 4 ગુણાકારમાં 10⁻⁷ મીટર. આને ઉપર જવાથી ચોકે ચોકે 16 10⁻⁷ અંશમાં જતા રહીએ તો +7. તો કેટલા વધ્યા? 10. 4 ગુણાકારમાં 10 જવાબ શું આવે? 40 મીટર. એનો મતલબ શું થયો? કે જ્યારે અડચણ કેટલી હોય, આનો વ્યાસ કેટલો હોય? 4 mm જેટલો હોય, ત્યાંથી અહીંયાથી લઈ અને પ્રકાશ ક્યાં સુધી? તો કે 40 મીટર સુધી બહુ ફેલાશે નહીં. એનો મતલબ કે કિરણ પ્રકાશ શાસ્ત્ર સન્નિકટ છે. 40 મીટર પછી એપ્રોક્સિમેટલી કિરણનું વાંકાવળવાનું પ્રમાણ વધી જાય, ફેલાવાનું પ્રમાણ વધી જાય. તો ત્યાર પછી આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર નહીં પરંતુ તરંગ પ્રકાશ શાસ્ત્રને ધ્યાનમાં લેશું. એવો રફ આઈડિયા એમ 40 મીટર સુધી કહી શકાય કે વધુ સન્નિકટતા ધરાવે છે. રેડી? લખી નાખો મારી વાલી દીકુડી, લખી નાખો. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 10.11. આ પ્રકારનું એક એક્ઝામ્પલ MCQ આપણે ગુજરાત 2020 બોર્ડમાં પૂછાઈ ગયું. બરાબર.
હવે આ ટોપિક આપણે શરૂઆતમાં શીખી ગયા, ડોપલર શિફ્ટ પર આધારિત છે, બરાબર. ઘણા ખરા વિદ્યાર્થીઓને હજી નથી ખબર પડતી, એના માટે થિયરી થોડીક રિપીટ કરી દઉં છું. આમાં એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563ની એચ આલ્ફા. હવે આ એચ આલ્ફા અને એચ બીટા અને એચ ગામાની બધું છે ને, તમે પરમાણુ ભણશો ને એટમ, એમાં આવશે. એચ આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે. હવે રેડ શિફ્ટ ક્યારે થાય એક વસ્તુ તમે સમજો યાર. ધીસ ઇઝ અવર પ્લાનેટ અર્થ, રાઈટ. અને અહીંયા એક તારા જેવો ટીન ટુકલો મીન ટુકલો ઊભો છે, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ઓબ્ઝર્વર. અને અહીંયા દૂર કોઈ સ્ટાર છે, રાઈટ. એ જ્યારે આપણા તરફ આવશે ને, આપણા તરફ, નજીક આવે ત્યારે, હાવ દેશી ભાષામાં લખું છું, આનાથી હેલું નહીં હોય, ત્યારે અનુભવાતી તરંગ લંબાઈ મૂળ તરંગ લંબાઈ કરતાં નાની હશે. આ ઘટનાને વાયોલેટ શિફ્ટ અથવા જાંબલી શિફ્ટ કહે છે. હવે તરંગ લંબાઈનો જે ફેરફાર છે, ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડેશ માઇનસ લેમડા થાય. ત્યાંથી સમજ. તો અનુભવતી તરંગ લંબાઈ મૂળ તરંગ લંબાઈ કરતાં નાની હોય તો આ આન્સર કેવો આવે? આ આન્સર આવે નેગેટિવ. આટલું તારો પલ્લે પડી ગયું. આ આન્સર કેવો આવે? નેગેટિવ. હવે ત્યાંથી સમજજે, જે આપણે સૂત્ર શીખ્યા એ સૂત્ર આવું શીખ્યા, ડેલ્ટા વી બાય વી. આપણે નીટ 2016 કે 17માં દાખલો પૂછાઈ ગયો, મને એક્ઝેક્ટ યર યાદ નથી. સેમ ઇક્વેશન પર આધારિત, બરાબર. માઇનસ ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તીના છેદમાં સી. આવું સમીકરણ છે. હવે ધ્યાનથી જો, ડેલ્ટા લેમડા કેવું એવું? નેગેટિવ. ડેલ્ટા લેમડા કેવું છે? નેગેટિવ. 35 પેજ. ત્યારે વી ત્રિજ્યાવર્તી કેવું લેવાનું? ત્યારે વી ત્રિજ્યાવર્તી કેવું લેવાનું? વી ત્રિજ્યાવર્તી એકવાર ધન લેવાનું ને એકવાર ઋણ લેવાનું છે. હવે અહીંયા બે બાજુ માઇનસ છે, બરાબર. બે બાજુ માઇનસ ઉડાડી દઈએ તો વાહ વધે શું? ખાલી આ બે ન કહું તો કે ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા બરાબર વી ત્રિજ્યાવર્તીના છેદમાં સી. તો ડેલ્ટા લેમડા કેવું આવે? માઇનસ આવે, નેગેટિવ. તો વી ત્રિજ્યાવર્તી કેવું લેવું પડે? નેગેટિવ, કે જેનાથી આન્સર પ્લસ આવે. એનો મતલબ કે જ્યારે આને શું કહેવાય? ઉદ્ગમ કહેવાય. અને આને દેશી ભાષામાં કહેવાય અવલોકનકાર. તો ઉદ્ગમ જ્યારે અવલોકનકાર તરફ આવે તો જે શિફ્ટ જોવા મળે જાંબલી, ડેલ્ટા લેમડા નેગેટિવ, અને માટે વી ત્રિજ્યાવર્તી પણ ઋણ લેવું, જેનાથી તારો આન્સર ધન આવે. ખબર પડે કે ભાઈ સ્પીડ શું છે, આમાંથી કાંઈ પણ આપણે મેળવવું હોય તો મેળવી શકીએ. 35 પેજમાં ખબર પડે છે. હવે ધ્યાનથી જો, આ સ્ટાર તારાથી દૂર જાય છે, કેનાથી? અવલોકનકારથી ઉદ્ગમ દૂર જાય. આ સ્થિતિમાં તારો આપણાથી દૂર જતો હોય ત્યારે અનુભવાતી તરંગ લંબાઈ. કેમ બેટા? તો કે આપણાથી જેમ દૂર જાય એમ તરંગ એ પ્રકાશને આપણા સુધી પહોંચતા વાર લાગશે, એટલે અંતર વધારે કાપવું પડશે, તો તરંગ લંબાઈ વધશે. આ નજીક આવે એટલે તરંગ લંબાઈ કમ્પ્રેસ થાય, હે ને? એટલે તરંગ લંબાઈ અનુભવાતી તરંગ લંબાઈ ઓછી હોય મૂળ તરંગ લંબાઈ કરતાં. તારો આપણે દૂર જતો ત્યારે અનુભવાતી તરંગ લંબાઈ મૂળ તરંગ લંબાઈ કરતાં વધુ હોય છે. કેવી હોય? વધુ હોય છે. આ સ્થિતિમાં અથવા આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને રેડ
શિફ્ટ કહે છે, બરાબર. અને આમાં ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ માઇનસ લેમ્બડા હંમેશા કેવો આવશે? પોઝિટિવ આવશે. હવે ધ્યાનથી જો, આ જ સૂત્ર છે, ડેલ્ટા લેમ્બડા છેદમાં લેમ્બડા વી ત્રિજ્યા વર્તી પણ સી. જો ડેલ્ટા લેમ્બડા પોઝિટિવ છે મોટા, ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વી ત્રિજ્યા વર્તીના છેદમાં સી. જો ડેલ્ટા લેમ્બડા પોઝિટિવ છે મોટા, તો એનો મતલબ વી ત્રિજ્યા વર્તીને કેવું રાખવું પડે? પોઝિટિવ, જેનાથી બીજા આન્સર મેચ થાય. ઉતરેશ ભેજામાં અહીંયા આપણે વી ત્રિજ્યા વર્તી નેગેટિવ ક્યારે લીધું? જ્યારે અવલોકનકાર ઉદ્ગમ અવલોકનકારની નજીક આવે ત્યારે વી ત્રિજ્યા વર્તી કેવું લેવું? અહીં લખી નાખ, વી ત્રિજ્યા વર્તી ઋણ લેવું. અહીં ચોખવટથી લખી નાખ, વી ત્રિજ્યા વર્તી કેવું લેવું? ધન લેવું. હવે સમજાય, કારણ કે ડેલ્ટા લેમ્બડા પોઝિટિવ છે તો વી ત્રિજ્યા વર્તી કેવું લેવાનું? પોઝિટિવ લેવાનું. કોઈ દી ભૂલ નહીં પડે તારાથી, કોઈ દી ભૂલ નહીં પડે. વી ત્રિજ્યા વર્તી ધન લેવું. એના મતલબ કે અવલોકનકાર ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય તો વી ત્રિજ્યા વર્તી ધન લેવું. ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતી તો વી ત્રિજ્યા વર્તી કેવું ઋણ. જેનાથી બે સંજોગોમાં, બરાબર, તમારો આન્સર કેવો આવે? પોઝિટિવ આવે. બે સંજોગોમાં તમારો આન્સર કેવો આવે? પોઝિટિવ આવે. કારણ કે મારા તરફ આવવાની ઝડપ કે મારાથી દૂર જવાની ઝડપ એ ઋણ કઈ રીતે હોય? હું એમ કહું કે તારો 350 કિલોમીટર, કોઈ સ્ટાર છે એ 350 કિલોમીટર પ્રતિ કલાકની 350 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી મારા તરફ આવતી, ઋણ થોડું છે. એ તો મારા તરફ આવે છે ને, કાં તો મારા તરફથી દૂર જાય. પણ એના માટે એ આન્સર તો કેવો? પોઝિટિવ જાવ ને. એટલા માટે આપણે અહીંયા સેટિંગ જ એવું કર્યું સૂત્રમાં કે જેનાથી આપણને શું ભૂલ ન પડે. આટલું લખેલું એટલે જિંદગીની કોઈ ભૂલ ન પડે. રેડી? આ ઉદાહરણનો દાખલો પણ એક આવો ગણેલો છે, બરાબર. હાલ પોઝ કરીને લખેલો ફટાફટ. આટલું થાપી નાખજે. છપાઈ ગયું? પૂછી નાખો. રેડી? સમયાંતરે જો બેટા અમે રિવિઝન ન કરીને તમે ભૂલી જાય કે હું ભણાવવાનું છે, ને આટલા વર્ષોથી ભણાવતા હોય તેમ છતાંય જો રિવિઝન ન કરી તો ભૂલાઈ જાય. માઇન્ડની કેપેસિટી કેવું છે કે એ રિસેન્ટ બનેલું હોય બધું તાજું યાદ રાખે. બફરમાં તમે જેમ ભરતા જાઓ, જેમ તમે નવી વસ્તુ એડ કરતા જશો એમ જૂનું છે એ ભૂલાતું જશે. તો હાવ ભૂલાઈ ન જાય જૂનું, બરાબર. એના માટે ફરીથી શું કરવું પડે? તો કે એને યાદ કરવું પડે. તમે ક્યારેક ટ્રાય કરજો, વર્ષો જૂના ફોટોગ્રાફ્સ તમારી પાસે જે મેમરી પડેલી છે ને તમારા બ્રેઇનમાં, તમારા ચાઇલ્ડહુડ મેમરીઝ, રાઈટ, બહુ નાનપણના ફોટા હોય એ બધા ખોલજો ક્યારેક. હવે જેવા તમે એ ફોટા ખોલશો ને તો એની સાથે સંકળાયેલી ઇવેન્ટ્સ, એની સાથે એસોસિએટેડ ઘટનાઓ તમારા સમક્ષ તાજી થઈ જાય. કેમ? તો કે ફોટોગ્રાફની સાથે એ મેમરી આપણા બ્રેઇનમાં સ્ટોર છે, બધું તાજું થવા માટે. હા, આવું થયું હતું, તેવું થયું હતું, આમાં પડ્યા હતા ને આમાં બાંધ્યા હતા. સારું, તો કહેવાનો મતલબ છે બેટા સમયાંતરે રિવિઝન કરજો, નહીંતર ભૂલી જશો બધું. તો અહીંયા આપણે ખબર ચોખવટથી કીધું બેટા શું છે? રેડ શિફ્ટ છે, એટલે આપણાથી દૂર જાય છે. તો સ્વાભાવિક છે વી ત્રિજ્યા વર્તી આપણે કેવું લેશું? પ્લસ લેવું. હવે તારાની પૃથ્વી દૂર જવાની ઝડપનો અંદાજ શોધવાની ચર્ચા કીધી છે. અહીંયા શું આપણે આપેલું છે? તો કે શિફ્ટ જોવા મળે, મતલબ ડેલ્ટા લેમ્બડા તમારી પાસે આપી દીધું. હા કે ના? તો હવે જો સૂત્ર આપણી પાસે રેડીમેડ તૈયાર છે. ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વોટ? વી ત્રિજ્યા વર્તી અપોન સી. હવે અહીંયા પ્લસ લેવું કે માઇનસ લેવું એની મૂંઝવણ ન હોવી જોઈએ. કેમ? ડેલ્ટા લેમ્બડા ખબર છે પોઝિટિવ જ છે ને, વી ત્રિજ્યા વર્તી પણ પોઝિટિવ. રેડ શિફ્ટ ક્યારે થાય? આપણથી દૂર જાય ત્યારે, બરાબર. તો હવે સીધું મળી જાય કે નહીં? હું વી ત્રિજ્યા વર્તી પૃથ્વીથી દૂર જાની ઝડપ. ઝડપ એટલે હું વી. શિફ્ટ કેટલી આપેલી છે? 15 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તરંગ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 6563. એ પણ શેમાં છે બેટા? આ એંગસ્ટ્રોમ છે, મારાથી લખવામાં ભૂલાઈ ગયું છે. એ પણ એંગસ્ટ્રોમ છે. વી ત્રિજ્યા વર્તી આપણે શોધવાનું છે, રાઈટ. ઇંગ્લિશમાં રેડિયલ કહેવાય. શું કહેવાય? રેડિયલ અપોન સી. સીનું મૂલ્ય તમે જાણો છો, ફ્રી સ્પેસમાં લાઇટની સ્પીડ કેટલી છે? 3 × 10⁸. બસ, તો આ સ્વાહા થઈ ગયું, દેવ થઈ ગયું, આ દેવ થઈ ગયું.
સો વી રેડિયલ અથવા ત્રિજ્યા અર્થ ઇઝ નથિંગ બટ 15 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁸ ના છેદમાં 6563. મને એક્ઝેક્ટ યાદ નથી પણ 6.86 જેવો આન્સર આવે છે ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ. કિલોમીટરમાં ફેરવવું હોય તો 100થી ગુણી નાખાને એટલે 686 ગુણાકારમાં 10⁻³ મીટર પર સેકન્ડ એટલે શું થયું 686 કિલોમીટર પર સેકન્ડની ઝડપે એ સ્ટાર આપણાથી દૂર જાય છે. બરાબર. ઉતરેશ ભેજમાં રાઈટ. સો દેટ ઇઝ યોર આન્સર. ચર્ચા ખાલી એટલી જ કરવાની હતી પણ મેં ઓલું રિવિઝન એટલા માટે કરી દીધું કે કોઈ બાળકને કદાચ એ સમય કોન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો અત્યારે જોવો તો ખ્યાલ આવી જાય. રાઈટ. લખી નાખો. મહાદેવ લાસ્ટ વિડીયો કન્ટિન્યુ જ રાખો તો બટ પ્લેની જગ્યાએ પોઝની જગ્યાએ સ્ટોપ દબાવી ગયો એટલે કટકો થઈ ગયો. આપણે બીજો વિડીયો બનાવી દઈએ. રાઈટ. 10.16 ત્યાર પછીનું એક્ઝામ્પલ. છસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી બે સ્લિટ પ્રયોગમાં દૂર રાખેલ પડદા પર મળેલ સાકાલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે. તો બે સ્લિટ વચ્ચેનું બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે? આખે પ્રયોગને તાજો કરી લઈએ. તો બે સ્લિટ વચ્ચેનું અંતર આ તમારું S1 છે, તમારું S2 છે અને આ અંતર આપણે શોધવાનું પૂછે છે D. બરાબર. બે સ્લિટ વચ્ચેનું અંતર. તો સલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર યાદ છે? આ થીટા. આ સલાકાની પહોળાઈ એ તો કેટલી હોય? બીટા જેટલી. નહીં બીટાનું સૂત્ર શું છે બેટા? λD/d. ગમે ત્યારે ભવિષ્યમાં ભૂલી જાય ને તો આ રીતે થિયરી યાદ રાખજે. અહીંયાથી સ્લિટથી પડદા સુધીનું અંતર કેટલું છે બેટા? કેપિટલ D. તો હંમેશા યાદ રાખજે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એંગ્યુલર પહોળાઈ છે ને, કોણીય પહોળાઈ, એંગ્યુલર વિડ્થ ઇઝ નથિંગ બટ બીટા અપોન કેપિટલ D. આ સૂત્ર યાદ રાખજે કાયમ માટે. આ શું છે? λD/d. બીટા છેદમાં કેપિટલ D તો છે સ્વાહાથી માટે કોણીય પહોળાઈનું સૂત્ર શું થઈ ગયું? λ/d. હોશિયાર છોકરોને સીધું યાદ હોય. આપણે સીધું યાદ ન હોય તો તારવી લેવાનું આના પરથી. થીટા આપેલું છે 0.1 ડિગ્રી, લેમડા આપેલું છે, D મળે જ ને, ડીને કરતા બનાવો. સો D ઇઝ ઇક્વલ ટુ λ/θ. D ઇઝ ઇક્વલ ટુ લેમડા કેટલું છે બેટા? 600 નેનોમીટર. 600 નેનોમીટર 10⁻⁹ મીટર. થીટા છે 0.1 ડિગ્રી. પણ તમને ખબર છે થીટા માટેનું એસઆઈ એકમ રેડિયન છે એટલે ડિગ્રીમાં નહીં ચાલે. શેમાં ફેરવવું પડશે? એ કે હું રેડિયનમાં ફેરવવું જોઈએ. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણવું પડે. એ ખબર છે કે શીખવાડો? ના ના સાહેબ કે એટલું તો યાદ હોય ને. તો 0.1 ગુણાકારમાં π/180 છેદનો છેદ અંશમાં. બરાબર. એટલે D બરાબર 6 ગુણાકારમાં 180 ગુણાકારમાં 10⁻⁷ ના છેદમાં 0.1 ગુણાકારમાં 3.14. રેવડી સાહેબ. 0.1 એટલે 1/10 છેદનો છેદ અંશમાં જ આવે એટલે અંશમાં શું થઈ ગયું? તો કે 6 ગુણાકારમાં 1800 આને 1/10 લે એટલે છેદનો છેદ અંશ 1800 ગુણાકારમાં 10⁻⁷ ના છેદમાં 3.14 થઈ ગયા. હવે D ઇઝ ઇક્વલ ટુ 6 ગુણાકારમાં 18 ના છેદમાં 3.14 ગુણાકારમાં 10⁻⁵ મીટર. કારણ કે આ તો મીટરમાં જ હતું, નેનોમીટર મીટરમાં ફેરવીને એટલે ફાઇનલ આન્સર મીટરમાં જ આવશે. રાઈટ. ઓકે. સો ધીસ ઇઝ નથિંગ બટ so finally 3.4 into 10⁻⁻4 મીટર. ભૂલચૂક હોય તો લેવી દેવી
હું ક્ષમા પ્રાર્થી છું એના માટે હોય તો આ બે સ્લીટ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 3.4 ગુણાકારમાં 10⁻⁴ મીટર જેટલું. ક્લિયર? ચલો પોઝ કરો, લખી નાખો. હું લખી નાખું નવી રકમ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે, સારો એક્ઝામ્પલ છે, કેલિબરી નીટ લેવલનો કહી શકાય. થોડોક થિયોરિટિકલ છે પણ પ્રોપરલી આકૃતિથી સમજો ને તો કંઈ હેલું મતલબ અઘરું નથી. બે ટેકરીઓ એમની વચ્ચે લાઇન ઓફ સાઇટ કમ્યુનિકેશન. લાઇન ઓફ સાઇટનો મતલબ સીધી રેખામાં થતું સંદેશા વ્યવહાર. લાઇન ઓફ સાઇટ કમ્યુનિકેશન પોસિબલ છે. અને આ એકબીજાથી કેટલી છેટી આવેલ છે? તો કે 40 કિલોમીટર. 40 નહીં 40. સારું. તેમને જોડતી રેખા બરાબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય. એટલે આ જે છે ને લાઇન ઓફ સાઇટ, LOS, લાઇન ઓફ સાઇટ. આ વચ્ચે એક જીનકુકડી ટેકરી છે. એ જીનકુકડી ટેકરી અહીંયાથી કેટલી છેટી છે? 50 મીટર હેઠી છે. 50 મીટર ઉપરથી પસાર થાય છે. હા, સીધી રેખા અહીંથી આ વચ્ચે આવેલી ટેકરીથી 50 મીટર ઉપરથી પસાર થાય. એક્ઝેક્ટ સેન્ટરમાં છે તો એનો મતલબ શું થયો કે અહીંયાથી આ ટેકરીનું અંતર કેટલું થાય? 20 किलोमीटर वाह. और ई भी का होगा 20 किलोमीटर वाह. बिहार में बोले ने कैसन बाह, ठीक बाह. અને ઇંક પતી ગઈ છે પણ હવે મોબાઈલ ઇંકના ટેકે ઊભો છે એટલે આપણે કંઈ કરી નહીં શકીએ. હા, હું શું કહેતો કે તમે દાખલો, હા, તો 50 મીટર ઉપરથી પસાર થાય છે. નોંધપાત્ર વિવર્તન અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગની સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી છે? યાદ કરીએ એવું કયું સૂત્ર છે જેમાં તરંગ લંબાઈ આવે? એ કે ફ્રેનેલ અંતર. અમુક તો ફ્રેનેલ અંકલ મંડે બોલવા, ફ્રેનેલ અંકલ. આ તરંગ લંબાઈ આપણે ગોતવાની છે. તો આમાં બધું આપેલું છે. જો અડચણે આપેલી છે, ZF આપેલું છે, ખાલી નજર એવી જોઈએ, હે ને? તો લેમડાને કરતાં બનાવો તો A² ZF થઈ ગયું. વાહ ભાઈ વાહ. પણ આ અડચણ કેને લેવી અને ZF કેને લેવું એ વાસ્તવમાં હું આપણો ક્લાસ હોત તો મજા આવે પૂછવાની, કોઈને રૂબરૂ મજા આવે. અહીં ધ્યાનથી જો, અહીંયાથી જ્યારે રેડિયો વેવ્સ નીકળે બધી દિશામાં, તો આ રેડિયો વેવ્સ આ ટેકરીની ધાર પાસે જ્યારે અડે ને બેટા, ધાર પાસેથી પસાર થાય ને તો એ ધાર અડચણ તરીકે કાર્ય કરશે અને એને શું કરશે? ફેલાવવાનો પ્રયત્ન કરશે. જેનાથી શું થાય કે આ તરંગો અને અહીંયાથી પરાવર્તન પામીને અહીંયા સુધી પહોંચેલા તરંગો, બે તરંગો મિક્સ થવાથી પડઘા જેવી રચના થાય અને પ્રોપર સંદેશો ન મળે. ઉતરેશ ભેજે. તો આપણે શું કરવું પડે ખબર? આપણે એ ધ્યાન રાખવું પડે કે આ જે ટોચ, હા, ટેકરીની ટોચ છે એના સુધી અથડાય જ નહીં. એનો મતલબ કે ત્યાં સુધી સીધે સીધા જવા જોઈએ. ત્યાં સુધી શું જવા જોઈએ? સીધે સીધા જવા જોઈએ. અને સીધે જવા માટે મતલબ શું? ફ્રેનેલ અંતર. જ્યાં સુધી તરંગો વાંકા નથી વળતા આપણે એને સીધે ગણીએ કે એવું જ અંતર એટલે શું? ફ્રેનેલ અંતર. એનો મતલબ કે અહીંયાથી લઈને 20 કિલોમીટર સુધી આપણે શું માની શકીએ? ફ્રેનેલ અંતર માની શકીએ કે જ્યાં સુધી એ શું ન થઈ શકતા, વાંકા નથી વળી શકતા એવું આપણે ધારીએ. કારણ કે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો મેં શું ધારી લીધું કે ભાઈ એટલીસ્ટ એ ક્યાં સુધી સીધા ચાલવા જોઈએ? તો કે 20 કિલોમીટર સુધી તો મારા તરંગો સીધા ચાલવા જોઈએ. પછી કદાચ વાંકા વળશે તો એને કોઈ અડચણ નથી નડતી, જો ધાર નથી નડતી. ઉતરેશ બેજામાં સારું. તો એનો મતલબ એ થયો કે આ જે 50 મીટર છે ને એ વાસ્તવમાં બીજું કાંઈ નહીં, એક અડચણનું કાર્ય કરે છે. અથવા એવું કહીએ કે અહીંયા જો આપણે ફ્રેનેલ અંતર કઈ રીતે નક્કી કરતા હતા? એક અડચણ હતી અને આ અડચણ ને આપણે શું કહેતા હતા? એ. ઉતરેશ ભેજેમાં આકૃતિ યાદ છે ફ્રેનેલ અંતરવાળી? ઉતરેશ ભેજેમાં આ બધી મેં ચર્ચા કરેલી છે. અહીં સુધી કિરણો વાંકા નથી વળતા, સ્ટ્રેટ જાય. આ અંતરને ZF કહેવાય. તો અહીંયા એ જ અડચણ તરીકે આપણે કોને લઈએ શકીએ? તો કે
લાઇન ઓફ સાઇટ અને ટેકરી વચ્ચેની જે પહોળાઈ છે એ 50 મીટર નીચું કાંઈ નથી, અડચણ જેવું કાર્ય કરશે. તો એનો મતલબ કે 20 કિલોમીટર સુધી મારે તરંગોને વાંકા નથી વળવા દેવા. અને અડચણ કેટલી છે? તો કે 50 મીટરની અડચણમાંથી તરંગો નીકળી જવા જોઈએ. આ 50 મીટરમાંથી તરંગો નીકળી જવા જોઈએ. કેવા થયા વગર, વાંકા વેડા વગર, સીધે નીકળી જવા જોઈએ. બસ આટલું યાદ રાખી, દાખલો થઈ ગયો. તો અડચણનું મૂલ્ય કેટલું છે બેટા? 50 મીટર. અહીં A ઇઝ ઇક્વલ ટુ 50 મીટર અને ZF કેટલું છે બેટા? તો કે 20 કિલોમીટર સુધી વાંકા ન વળે એટલે કામ થઈ ગયું. કિલોમીટર્સમાં છે, કિલોમીટરમાં નહીં ચાલે, એને આપણે મીટરમાં ફેરવવું પડશે એટલે 20,000 મીટર થઈ જાય. 20 ગુણાકારમાં 10⁻³ મીટર. રેડી? ચલો લખી નાખો. 50નો વર્ગ ના છેદમાં 2 ગુણાકારમાં 10⁻⁴ લખાયા ને. 20 ગુણાકારમાં 10⁻³ અથવા 2 ગુણાકારમાં 10⁻⁴. હવે આ ભાઈ અંશમાં શું થઈ ગયા? તો અંશમાં થઈ ગયા 2500. 2500/2 ગુણાકારમાં 10⁻⁴. 25/2 એને ગુણાકારમાં 10⁻². 10⁻⁴ છે, અહીંયા 10+2 છે, બરાબર? તો 10⁻² વધે. 25 × 2 એટલે 12.5. 12.5 ગુણાકારમાં 10⁻² મીટર. આટલી તરંગ લંબાઈ હોવી જોઈએ, અથવા 12.5 સેન્ટીમીટર. કારણ કે 10⁻² મીટર એટલે સેન્ટીમીટર. એટલે મતલબ કે અહીંયાથી જે તમે તરંગો મોકલશો એ તરંગોની મહત્તમ તરંગ લંબાઈ. આ શબ્દ નથી પ્રમાણ કરું, હું તને હજી એક કહું. આમાં એમ પૂછે કે રેડિયો તરંગની સૌથી વધુ તરંગ લંબાઈ, એટલે સૌથી વધુ એટલે શું? એ મેક્સિમમ થયો. આ સૌથી વધુ તરંગ લંબાઈનો મતલબ શું? મેક્સિમમ, લેમ્બડા મેક્સ. વધારેમાં વધારે તે તરંગ લંબાઈ કેટલી શક્ય છે? તો કે વધારેમાં વધારે 12.5 છે. એનાથી જો વધારે તરંગ લંબાઈ રાખશો તમે તો શું થાય? તરંગ લંબાઈ વધે, છેદ વધ્યો, અંશ ઘટે, એનો મતલબ ફ્રેનલ અંતર નાનું થઈ જાય. એનો મતલબ ફ્રેનલ અંતર 20 કિલોમીટર કરતાં નાનું થઈ જાય, તો વિવર્તન નોંધપાત્ર થઈ જાય. એટલે વધારેમાં વધારે તમે 12.5 સેન્ટીમીટરનો ઉપયોગ કરી શકશો. વાસ્તવમાં મોકલાય કેટલી? 10 થી 11 જ મોકલાય. સમજે? કારણ કે હું જેમ લેમ્બડા ઓછું એમ ફ્રેનલ અંતર વધારે, એમાં ડિસ્ટન્સ વધારે, ખબર પડે. તો વધારેમાં વધારે કેટલી મોકલી શકશો? તો કે 12.5 સેન્ટીમીટર. એનાથી વધારે તરંગ લંબાઈ મોકલી શકશો નહીં. અહીં સમજવાનું હતું કે આ જે અડચણ છે એ આપણે કેટલામાંથી પસાર કરવાનું છે? તો કે 50 મીટરમાંથી. અડચણનું કાર્ય કરશે. અને ટેકરી 2ના સેન્ટરમાં છે, તો ફ્રેનલ અંતર 20 કિલોમીટર. ત્યાં સુધી સીધા હાલે એટલે વાત થઈ ગઈ પૂરી. આ બધા ટેકનિકલ એક્ઝામ્પલ કહેવાય, લોજિકલ એક્ઝામ્પલ કહેવાય, રાઈટ? તો બુદ્ધિ મારવી પડે આવી. લાસ્ટ એક્ઝામ્પલ, ત્યાર પછીનું અને લાસ્ટ એક્ઝામ્પલ, એનો નંબર છે 10.19. 10.19 નંબર છે. આ સિવાયના જેટલા પણ એક્ઝામ્પલ છે એ ન તો NCERT માટે, મતલબ આપણા સ્ટેટ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, ન તો JEE નીટ માટે, રાઈટ? તો અત્યારે એમાં આપણે સમય નહીં બગાડીએ, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ હતા વધારાના સ્વાધ્યાયમાં એ બધા જ દાખલા મેં તેને કરાવી દીધા. આમાંથી અમુક આપણી ગુજરાત બોર્ડ માટે પણ અગત્યના હતા અને અમુક હતા એ JEE નીટ માટે પણ અગત્યના હતા. તો બાકીમાં કૂચે મરતા નહીં. અને છતાં તેમ વિદ્યાર્થીને કોઈને ડાઉટ હોય તો જ્યારે ખુલે આપણું વેકેશન, રાઈટ, કોરોના વેકેશન ખુલે ત્યારે તમે રૂબરૂ પૂછી શકો છો. એની ટાઈમ યુ આર ફ્રી ટુ આસ્ક મી એનીથિંગ એટ એની ટાઈમ, રાઈટ? એટલે ચિંતા ન કરતા. સો જેટલું કરાવેલું છે એના પર ફોકસ કરો, હા ને? જેટલું કરાવેલું છે એના પર વધારે ફોકસ કરો. સારું. 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું એક સમાંતર કિરણપુંજ એક સાંકડી પ્લેટ પર પડે છે અને વિવર્તન ભાત 1 મીટર દૂર રાખેલા પડદા પર જોવામાં આવે છે. એવું જોવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી 2.5 mm અંતરે આવેલ છે. તો સ્લિટની પહોળાઈ શોધો. પ્રયોગ બનાવો. પ્રયોગ વાસ્તવમાં જે સેટઅપ તમે શીખ્યા છો ને એને ડ્રો કરતા શીખો વારે ઘડીએ. આ હું હેબિટ એટલા માટે પાડું છું કે વિદ્યાર્થી ગોખવાનું ભૂલી જાય. આ શોધવાનું છે તારે, સ્લિટની પહોળાઈ. એ અહીંયાથી પ્રથમ ન્યૂનતમ જે છે એ અંતર ધારી લે કે આ અંતર x જેટલું છે અને એ રકમમાં આપ્યું છે. અને આ શું છે તારું? ફર્સ્ટ મિનિમા. પ્રથમ ડાર્ક છે ને બેટા, ન્યૂનતમ એટલે ડાર્ક, ફર્સ્ટ મિનિમા. અને આ અંતર કેટલું છે? કેપિટલ D જેટલું, અને એ 1 મીટર આપેલું છે. હાલો તો ચાલુ કરીએ. તને ખબર છે ચોખ્ખો પદ તફાવત કેટલો છે? ચોખ્ખો પથ તફાવત A sin θ. વિવર્તન હોય તો A sin θ. ઓમાં આપણે D લેતા હતા, કેમાં? વ્યતિકરણમાં. તો ચોખ્ખો પથ તફાવત D sin θ, બરાબર? હવે ન્યૂનતમની શરત શું છે? ન્યૂનતમની શરત શું હતી? તો કે A sin θ મસ્ટ બી ઇક્વલ ટુ n લેમ્બડા. n શું? 1 2 3 4. પ્રથમ ન્યૂનતમ માટે n.
આખે આખી થિયરી થઈ ગયા. પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર 1 તથા sin થીટા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન થીટા લખીએ કે હા કે ના. એટલે એ sin થીટાની જગ્યાએ હું લખીશું ટેન થીટા અને એનની જગ્યાએ 1 અને લેમડા તો છે. ટેન થીટા બરાબર શું થાય બેટા? તો કે આ થીટા છે, તને ખબર છે. સો ટેન થીટા બરાબર હું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સો એ ટેન થીટાની જગ્યાએ લખશું x અપોન ડી. અહીં લખી શકાય ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એક્સના છેદમાં ડી. વાર્તા થઈ ગઈ પૂરી. એક ગુણાકારમાં લેમડા એટલે લેમડા. અહીંયાથી તમે એક્સને કરતાં બનાવો. સોરી, એક્સ તો આપેલું છે, એ શોધવાનું છે ને. સ્લીટની પહોળાઈ એ, આ સ્લીટની પહોળાઈ કહેવાય આટલી. સ્લીટની પહોળાઈ રાઈટ. એને કરતાં બનાવો તો શું થાય? લેમડા ઇન્ટુ ડી ના છેદમાં એક્સ. મેં તમને સીધું આ સૂત્ર લખાવેલું છે કે અહીંથી પહેલા નંબરનું ડાર્ક ક્યાં આવે, બીજા નંબરનું ડાર્ક ક્યાં આવે, ત્રીજા નંબરનું ડાર્ક ક્યાં આવે, એમાંથી સીધું સૂત્ર બનાવી શકતા તમે. પણ આ એટલા માટે કે વિદ્યાર્થીને થિયરી પાછી તાજી થઈ જાય, બસ એ સંદર્ભે છે. હાલો, હવે બધું આપેલું છે, ગણતરી કરી નાખો. લેમડા કેટલું છે? 500 નેનોમીટર. 500 નેનો એટલે 5 ગુણાકારમાં 10⁻⁷. રેડી? ડી કેટલું છે? 1 મીટર. મીટરને એમએમમાં ફેરવો તો શું થઈ જાય? 1000 mm થાય. 1000 mm બરાબર. પછી અથવા એને મીટરમાં રાખો ને, બાકી બધું ફેરવવું પડશે. કારણ કે આ મીટરમાં છે ને 5 ગુણાકારમાં 10⁻⁷ મીટર થયું. ડી 1 મીટર છેદમાં એક્સ કેટલું છે? 2.5 mm. એને આપણે મીટરમાં ફેરવી નાખીએ એટલે એ થઈ ગયું 10⁻³ રેડી. તો આ કેટલું થઈ ગયું? એ બરાબર 2.5 અને 5 એટલે 2 ગુણાકારમાં 10⁻⁷ ગુણાકારમાં 10⁻³ +3. એટલે એ બરાબર શું થઈ ગયું કે 2 ગુણાકારમાં 10⁻⁴ મીટર અથવા 0.2 ગુણાકારમાં 10⁻³ મીટર અથવા તારી ચોપડીમાં જે આન્સર આપ્યો 0.2 mm. કારણ કે 10⁻³ મીટર એટલે હું mm. સો સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો કે 0.2 mm. તો આ સાથે ભારતીય સંવિધાન અનુસાર સંપૂર્ણ રીતે તમારું રે ઓપ્ટિક્સ સ્વાહા દેવ થઈ ગયું. એકવાર ફાઇનલ શોટ કમ્પ્લીટ જેટલા પણ વિડીયો છે બધા એકારે ન જોયા કાંઈ એટલે જ આપણે ફેરબુક બનાવીએ છીએ. ફેરબુક જોઈ જાય, એનસીઆરટી જોઈ જાય બરાબર, જેટલા દાખલા ગણાવ્યા છે જોઈ જાય. પછી ટૂંક સમયમાં આવતા વીકમાં જ, આજ શુક્રવાર તો થયો, આવતા વીકમાં બુધ ગુરુમાં આપણે પ્રયત્ન કરશું કે આપણું આની ટેસ્ટ લેવાય છે, જીનીટની પણ અને ગુજરાત બોર્ડના એમસીક્યુની પણ રાઈટ. તો આ સાથે આ ચેપ્ટરને વિરામ આપશો. હવે આના પછી જે ચેપ્ટર ચાલુ કરશું એ કરશું વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને ડ્યુઅલ નેચર ચાલુ કરશું આપણે બરાબર. સો દેટ્સ ઇટ. મહાદેવ.